અમદાવાદમાં આર્મીના જેસીઓના દીકરાના અપહરણકારોની ચુંગાલમાંથી છુટકારો. રૂપિયાની લેતી દેતીમાં આર્મીના જેસીઓના દીકરાનું અપહરણ કરાયું હતું. 5 કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સોના સકંજામાંથી દીકરાને મુક્ત કરાવ્યો. ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય અપહરણકર્તાઓની ધરપકડ કરી છે. આરોપી કરણ નાયર, હર્ષ ઠક્કર અને કૃપાલસિંહ વિહોલની ધરપકડ કરવામાં આવી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા ફોનલાઈન પર છે. અનિતા, અપહરણનો મામલો, જે આર્મીના જેસીઓના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું હતું તેને બચાવી લેવામાં આવ્યો છે, છોડાવી લેવામાં આવ્યો છે. શું માહિતી આ મામલે? જી મિત્તલ, જે પ્રકારે આર્મીના જેસીઓના જે પુત્રનો અપહરણનો જે મામલો હતો, જેની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ દ્વારા આજે આર્મીના જેસીઓનો જે દીકરો જે હતો સગીર વયનો, તેને 5 કલાકની ભારે જહેમત બાદ 3 અપહરણકર્તાઓના ચુંગલમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે છોડાવી દીધો છે. અને જેસીઓના જે પુત્ર છે તેને સલામત મુક્ત કરવામાં આવ્યો છે. અપહરણકર્તાઓએ પૈસાની લેતી દેતીમાં તેનું અપહરણ કર્યું હતું અને તેની સાથે ક્રૂરતાથી તેને માર પણ માર્યો હતો. જેના કારણે ઈજાગ્રસ્ત આ યુવકને હાલ તો હોસ્પિટલમાં સારવાર માટે આપવામાં આવી રહ્યું છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓ જે છે કરણ નાયર, હર્ષ ઠક્કર અને કૃપાલસિંહ વિહોલની ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા આ જે યુવક છે તેનું અપહરણ કરીને તેને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો. પૈસાની લેતી દેતીને લઈને આ જે અપહરણ કરતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આરોપીઓએ કેટલા પૈસા માંગતા હતા અને સમગ્ર મામલો શું હતો તે મામલે હાલ પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. જી બિલકુલ અનિતા, માહિતી બદલ આભાર.